સવાર બધા ભાઈઓ અત્યારે અહીં માલીપુરથી નીકળી ગયા છે કાશી વિશ્વનાથ તરફ. તો મિત્રો આપણે ગઈ રાત્રે રોકાણ માલીપુરમાં હનુમાનજી મહારાજની જગ્યા હતા. મિત્રો જौनपुर 33, प्रयागराज 133, वाराणसी 90 કિલોમીટર બાકી છે જ્યાંથી. તો ચાલો મળીએ આગળ. બપોરે જમી કરવીને થોડી વાર આરામ કરી લીધો હતો ભાઈ, કેમ કે તડકો બહુ છે ભાઈ, એટલે થોડુંક ટાટાપુરની સાયકલ ચલાવવાની રાખી છે. અત્યારે મિત્રો 2:30 જેવું થઈ ગયું છે. જઈ રહેશે કાશી તરફ. મિત્રો કાશી હવે બહુ જાજુ તો આગળ નથી ભાઈ, પણ 70-60-70 કિલોમીટર જેટલું હશે. જોઈએ છે ભાઈ ત્યારે પહોંચીએ છીએ. વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. जौनपुर પાસે છે ભાઈ, જો કેવડું મોટું હોસ્પિટલ. અત્યારે આપણે છીએ जौनपुर. તમે जौनपुरનું નામ તો ભાઈ સાંભળ્યું હશે, મિર્ઝાપુર સિરીઝમાં આવે છે. હા એવડું જ તે जौनपुर છે આ ભાઈ. જોવો તમે. એલે गुजरात से पंगा पड़ेगा महंगा. और भाई बोल हाली रहा तो नहीं दांत काटवा. મિત્રો ગુજરાતના વ્યક્તિ હારે ભાઈ પંગો લેવો તો મોંઘો જ પડે, ગમે ને અડી જાય તો ભાઈ. આ છે जौनपुर સિટી. અત્યારે હું છું जौनपुर. जौनपुરમાં આપણને ભાઈ મળ્યા હતા, કે આપણને ચા પાણી સોડા પાયું છે અને ખૂબ સેવા કરી. એનર્જી ડ્રિંક પણ આપ્યું છે આપણને. તો મિત્રો जौनपुરમાં આપણને પણ ખૂબ પ્રેમ મળ્યો છે, અને ભાઈ પણ સાયકલ યાત્રા કરવાના છે જગન્નાથપુરીની. તો મિત્રો ચાલો મળીએ. અત્યારે જઈ રહ્યા છીએ કાશી વિશ્વનાથ તરફ. તો મળીશું આગળ વિડીયોમાં. जौनपुર 6:30 વાગી ગયા છે, તો રોકાવા માટેની વ્યવસ્થા ગોતીએ છીએ. જોઈએ છીએ આગળ મળે છે ભાઈ. થોડી વાર પહેલાં જ મિત્રો મેં તમને વાત કરી કે આજે કંઈક રોકાવાની વ્યવસ્થા થઈ જાય. તો મિત્રો જે વિડીયો પૂરો ન થયો ત્યાં જ તે મહાદેવનું મંદિર મળી ગયું છે આપણને. રોકાવાની વ્યવસ્થા ભાઈ પણ સારી છે, પંખો પંખો બધું છે ભાઈ. આ છે મહાદેવનું મંદિર. તો મિત્રો જ્યારે પણ રાત થાય એટલે ઓટોમેટિક ગમે ત્યાંથી ભાઈ રોકાવાની વ્યવસ્થા તો સારી એવી મસ્ત વ્યવસ્થા થઈ જાય છે. તો મિત્રો આ કહેવાય છે મહાદેવની કૃપા ભાઈ.